કેસ છે જંગલ જમીનનો. એ જ કેસમાં જે આ સજા થઈ છે, જંગલ જમીનનો કેસ હતો. ખેડૂતનો જે ઉભો પાક કાપી નાખ્યો છે, એવી રીતના તે કેસમાં ધારાસભ્યને આજે આપણી વચ્ચે નથી, પણ એમના માટે પણ આપણે લડત ચાલુ રાખી છે. એટલે આપણે પાછા નથી પડવાનો. આપણે ખેડૂતો છે, કેમ કે જંગલ જમીનનો પહેલો હક આદિવાસીઓનો ગણાય છે. આદિવાસી આ દેશના મૂળ માલિક છે અને આ જમીન આપણી છે. તમે ઘણા વર્ષથી ખેતર કરો છો અને આજે જ્યારે અચાનક તમને નથી કરવા દેતી આ સરકાર ખેતર, તો એક આપણા માટે તો ખૂબ દુઃખની વાત છે. કેમ કે ખેડૂત જે ખેતરમાં થાય છે એ જ ખાય છે. એટલે અનાજ પાણી તો આપણું બધું આ ખેતી કરીએ એમાંથી જ મળે છે. અને આજે જ્યારે આપણને ખેતી કરતા અટકાવવામાં આવ્યા છે અને એ લોકો અહીંયા વૃક્ષારોપણ કરે છે, તો આપણા માટે એક બહુ દુઃખની વાત કહેવાય છે. પરંતુ અમે તમારી સાથે છે. તમે અમને જ્યારે પણ કહેશો કે આજે આવવાનું છે તમારે, તો અમે અમારી ટીમ સાથે તમારી સાથે આવીને ઊભા રહીશું, એવી જ હું આશા વ્યક્ત કરું છું. આભાર.